નમસ્કાર, ન્યૂઝ 10 સાથે હું છું પૂજા। સમાચારની શરૂઆત પહેલા એક નજર હેડલાઇન્સ પર। રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા અનુષ્ઠાનનો આજે છઠ્ઠો દિવસ। 114 કળશથી ભગવાન રામલલ્લાને કરાવશે સ્નાન। સેંકડો વર્ષો બાદ નવસારીમાં પારસી સમુદાય રામોત્સવની કરશે ઉજવણી। ભગવાન રામના મંદિરમાં પૂજા કરી માચી કરશે અર્પણ। અયોધ્યા સમારોહને પગલે ફૂલોની કિંમતમાં વધારો। ગલગોટાનો કિલોનો ભાવ ₹150થી વધુ તો ગુલાબ ₹200 પાર। રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા રાજગઢ હોલાંગી બોર્ડર થઈ શરૂ। બાળકોએ ફૂલોથી કર્યું યાત્રાનું સ્વાગત। ગુજરાતમાં ઠંડીનું જોર યથાવત। અમદાવાદ અને રાજકોટમાં લઘુત્તમ પારો 1 ડિગ્રી ગગડ્યો। નલિયા 8 ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ઠંડુ શહેર। વિગતવાર સમાચારની વાત કરીએ ત્યારે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા આજે રાજગઢ હોલોંગી સરહદેથી શરૂ થઈ। આ સરહદ આસામ અને અરુણાચલ પ્રદેશને જોડે છે। રાજગઢ હોલાંગી બોર્ડર પર કોંગ્રેસના કાર્યકરો અને બાળકોએ ફૂલ આપીને રાહુલ ગાંધીનું સ્વાગત કર્યું હતું। તમને જણાવી દઈએ કે યાત્રા અરુણાચલ પ્રદેશથી ફરી આસામમાં જશે। રાજ્યમાં ઠંડીના પ્રમાણમાં આંશિક વધારો થયો છે, જેમાં નલિયામાં સૌથી ઓછું 8 ડિગ્રી તાપમાન રહ્યું છે। તેમાં રાજકોટમાં 10 ડિગ્રી, કેશોદ અને ડીસામાં 11 ડિગ્રી તથા કંડલામાં 12 ડિગ્રી અને ભુજમાં 13 ડિગ્રી તાપમાન રહ્યું છે। પાટનગર, ગાંધીનગરમાં 13 ડિગ્રી તાપમાન છે। અમદાવાદ, સુરેન્દ્રનગર અને પોરબંદરમાં 14 ડિગ્રી તથા વડોદરા, ભાવનગર અને દીવમાં 15 ડિગ્રી તાપમાન રહ્યું છે। હવામાન વિભાગની આગાહી પ્રમાણે અમદાવાદ, ભાવનગર, બોટાદ, છોટાઉદેપુર, જામનગર, જૂનાગઢ, રાજકોટ સહિતના જિલ્લાઓમાં 14 ડિગ્રી ન્યૂનતમ તાપમાન રહે તેવી સંભાવના છે। તેમજ પાટણ, સાબરકાંઠા સહિતના જિલ્લાઓમાં 10 ડિગ્રી ન્યૂનતમ તાપમાન રહે તેવી સંભાવના છે। વધુ વિગત માટે અમારા સંવાદદાતા માનસી જોડાઈ ચૂક્યા છે। જે માનસી, હાલ રાજ્યમાં ઠંડીમાં વધારો થઈ રહ્યો છે, તો શું છે વધુ વિગતો? ચોક્કસથી પૂજા, ઠંડીની વાત કરવામાં આવે તો ઠંડીનો ચમકારો હવે ગુજરાત રાજ્યમાં જોવા મળી રહ્યો છે। મહત્વનું છે, એક પ્રકારે ઠંડી જોવા મળતી નથી, પરંતુ હવામાન વિભાગે હવે ઠંડી અંગે આગાહી કરી છે અને કેટલાક રાજ્યોમાં જે ગરમીનો પારો છે તે ગગડી શકે છે અને ઠંડી સતત વધી શકે છે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે। જી માનસી, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। ઉત્તર ભારતમાં હાલ શીતલહેર ચાલુ છે। દિલ્હી, યુપી, પંજાબ, હરિયાણા, મધ્યપ્રદેશ, બિહારના મોટા ભાગના વિસ્તારોમાં ધુમ્મસ અને ઠંડીના કારણે લોકોની મુશ્કેલી વધી છે। ગાઢ ધુમ્મસને કારણે વિઝિબિલિટી ઘણી ઓછી છે, જેના કારણે રસ્તાઓ પર વાહનોની ગતિ ધીમી પડી છે અને ટ્રેનોની ગતિ પણ ધીમી પડી છે। આ ઉપરાંત ધુમ્મસના કારણે ફ્લાઇટને પણ અસર થઈ છે। દિલ્હીમાં તાપમાનમાં ઘટાડો થવાને કારણે ઘણા વિસ્તારોમાં ગાઢ ધુમ્મસની ચાદર છવાઈ છે। સવારે દિલ્હીમાં લઘુત્તમ તાપમાન 6 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું। હવામાન વિભાગે દિવસ દરમિયાન શહેર અને આસપાસના વિસ્તારોમાં ગાઢ ધુમ્મસ માટે ઓરેન્જ એલર્ટ જારી કર્યું છે। સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડના ડેટા અનુસાર AQI ઘણી જગ્યાએ ખૂબ જ નબળી શ્રેણીમાં નોંધવામાં આવ્યો છે। જાપાનના સ્લિમ મૂન મિશનને સફળતાપૂર્વક ચંદ્રની સપાટી પર લેન્ડિંગ કર્યું છે। હવે જાપાન ચંદ્રની જમીન પર સોફ્ટ લેન્ડિંગ કરનાર 5મો દેશ બની ગયો છે। આ બાબતે PM મોદીએ પણ જાપાનના વડાપ્રધાનને શુભેચ્છા પાઠવી છે। આ પહેલા ભારત, રશિયા, અમેરિકા અને ચીન સોફ્ટ લેન્ડિંગમાં સફળ રહ્યું છે। જાપાનની સ્પેસ એજન્સી JAXA જણાવ્યું કે લેન્ડિંગ માટે તેમણે 600 × 4000 કિલોમીટરનો વિસ્તાર શોધ્યો હતો। સ્લિમે આ
જે વિસ્તારમાં લેન્ડિંગ કર્યું છે આ જગ્યા ચંદ્રના ધ્રુવીય વિસ્તારમાં છે. મહત્વની વાત એ છે કે લેન્ડિંગ માટે જે સ્થાન પસંદ કરાયું હતું તે જ જગ્યાએ યાને સટીક લેન્ડિંગ કર્યું, કેમ કે જાપાનનો ટાર્ગેટ હતો કે લેન્ડિંગ સાઇટના 100 મીટરના વિસ્તારમાં જ તેનું સ્પેસક્રાફ્ટ ઉતરે અને આ કામમાં તેમણે સફળતા મેળવી છે. હવે વાત કરીએ રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની. ભગવાન શ્રીરામના પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમને હવે માત્ર એક જ દિવસ બાકી છે. આ પહેલા રામ મંદિરમાં વિશેષ વિધિઓ ચાલુ છે. આજે રવિવાર એટલે કે 21 જાન્યુઆરીના આ ધાર્મિક વિધિનો 6થો દિવસ છે અને આજે રામલલ્લાની મૂર્તિને ખાસ જળથી સ્નાન કરાવવામાં આવશે. રામ મંદિરમાં વિશેષ અનુષ્ઠાન ચાલી રહ્યા છે. આજ શૃંખલામાં આજે ભગવાન રામની મૂર્તિને 114 કળશોના પાણીથી સ્નાન કરાવવામાં આવશે. સાથે જ આજે રામલલ્લાના મંડપનું પણ પૂજન કરવામાં આવશે. આ સિવાય ભગવાન રામના શયનવાસ સહિત અન્ય ઘણી ધાર્મિક વિધિઓ પણ થશે. પ્રાણ પ્રતિષ્ઠા પહેલા વિધિનો આ છેલ્લો દિવસ છે. આ પછી 22 જાન્યુઆરી 2024ના રોજ પ્રાણ પ્રતિષ્ઠા થશે અને તેની સાથે 500 વર્ષની રાહનો અંત આવશે, જ્યારે લોકો ભગવાન રામને તેમના જન્મસ્થળ પર બનેલા ભવ્ય મંદિરમાં બિરાજમાન જોશે. અયોધ્યામાં રામલલ્લાના પ્રાણ પ્રતિષ્ઠા સમારોહને લઈને દેશભરમાં ઉત્સવનો માહોલ છે. મોટા શહેરોથી ગામડાઓ અને નગરો સુધી સમારોહની તૈયારીઓ ચાલી રહી છે. ત્યારે જામનગરમાં શ્રી સરસ્વતી શિશુ મંદિરના વિદ્યાર્થીઓએ માનવ સાંકળથી ભગવાન રામ નામની આકૃતિ બનાવી હતી. નવસારીમાં પારસી સમુદાય અયોધ્યા રામ મંદિરના અભિષેક સમારોહની ઉજવણી કરશે. પારસી સમુદાય આતશ બહેરામમાં ભગવાન રામના મંદિરમાં પ્રાર્થના કરશે અને માછી અર્પણ કરશે. પારસી સમુદાયના સેંકડો વર્ષના ઇતિહાસમાં પ્રથમ વખત કોઈ અન્ય ધર્મનો વિશેષ પ્રસંગ ઉજવવામાં આવશે. राम उत्सव, ये उत्सव सिर्फ हिंदुओं का नहीं है, लेकिन समग्र भारत की प्रजा का है. हम पारसी जरथोस्ती सभी धर्मों को एक समान मानते हैं और दूसरे धर्म को भी पूरा मान देते हैं. અયોધ્યામાં રામ મંદિરના અભિષેક પ્રસંગે ઉત્તર પ્રદેશના ગોરખપુર પ્રાણી સંગ્રહાલયે એક અનોખી યોજના જાહેર કરી છે. શહીદ અશફાક ઉલ્લા ખાન ઝૂલોજિકલ પાર્ક સેન્ટરે એવા મુલાકાતીઓને ટિકિટમાં 50% ડિસ્કાઉન્ટ આપવાની જાહેરાત કરી છે જેમના નામમાં રામનો ઉલ્લેખ હોય. हमारे प्रबंधन के द्वारा निर्णय लिया गया, जिसमें ये हुआ कि 22 तारीख को तो प्राणी उद्यान बंद रहता है क्योंकि सोमवार है, तो उसके बदले 21 को खुलता है हमारा. 21 को संडे है, 21 को भीड़ बहुत होती है, तो उस दिन यह निर्णय लिया है कि 21 तारीख को जो भी लोग प्राणी उद्यान आएंगे, यदि उनके नाम में राम शब्द आता है आगे पीछे बीच में कहीं भी अगर राम नाम आ जाता है उनके नाम में, तो उन लोगों का जो भी टिकट दर होगा उसमें आधा पैसा उनको देना होगा. ये केवल 21 तारीख के लिए एक दिन के लिए किया गया है, ये व्यवस्था की गई है. और उनको अपने नाम में राम बताने के साथ साथ उसको प्रूफ करने के लिए उनको अपना कोई भी एक आईडी कार्ड देना पड़ेगा, चाहे वो आधार कार्ड या कोई भी अपना आईडी कार्ड दे सकते हैं, जिसके आधार पे उनको छूट का लाभ मिल जाएगा. અયોધ્યામાં રામ મંદિરના અભિષેક સમારોહની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. ત્યારે સમગ્ર હરિદ્વાર શહેરને ફૂલોથી શણગારવામાં આવ્યું છે અને રંગબેરંગી રોશનીથી તૈયાર કરવામાં આવ્યું છે. હરિદ્વારની હરકી પૌડીને રોશનીથી શણગારવામાં આવી છે અને બજારોમાં પ્રવાસીઓની ભીડ જોવા મળી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અયોધ્યામાં રામ મંદિરના અભિષેક બાદ 22 જાન્યુઆરીએ દિવાળીની જેમ દીવા પ્રગટાવવા માટે દરેકને અનુરોધ કર્યો છે. આવી સ્થિતિમાં સમારંભ પહેલા શહેરમાં દિવાળીમાં જે રીતે જોવા મળે છે તે રીતે સંપૂર્ણ રીતે રોશનીથી ઝળહળતું જોવા મળી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે અયોધ્યામાં રામ મંદિરનો અભિષેક વિધિ 22 જાન્યુઆરી યોજાવાની છે.
રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠાનો દિવસ જેમ જેમ નજીક આવી રહ્યો છે તેમ તેમ અયોધ્યાની શેરીઓ રાજ્યના પ્રાચીન ધ્વજથી શણગારેલી જોવા મળે છે. આ પ્રાચીન ધ્વજને મધ્યપ્રદેશના ઇતિહાસકાર લલિત મિશ્રા દ્વારા ડિઝાઇન કરવામાં આવ્યો છે. ખાસ વાત એ છે કે આ ધ્વજ વાલ્મીકી રામાયણમાં જે રીતે ઉલ્લેખ કરવામાં આવ્યો છે તે જ રીતે તૈયાર કરવામાં આવ્યો છે. जो ध्वज है एक्चुअली ये बनाया नहीं गया है, रीडिस्कवरी है. रीडिस्कवरी लॉस्ट ट्रेडिशन की है जो कि त्रेता में जब वाल्मीकि ने रामायण लिखी तो उन्होंने अपनी रामायण में इसी ध्वज का उल्लेख किया हुआ है. उन्होंने कहा कोविदार ध्वजो रथे. तो जो कोविदार का वृक्ष है इसमें आप देख रहे हैं ये भगवान अयोध्या के राजध्वज में अंकित था. तो आज जो कोविदार हमें मिलता है उसका तना सफेद है और उसके फूलों का रंग गुलाबी से बैगनी के बीच में इंद्रधनुष की तरह से परिवर्तित होता जाता है. तो ये हमारे ऋषियों के द्वारा उतने पुराने समय में बताए गए लक्षण मिल रहे हैं. સમગ્ર ભારત હવે રામ નામના રંગે રંગાવવા માટે તૈયાર છે. અયોધ્યાના રાજા અને મર્યાદા પુરુષોત્તમ શ્રી રામ 22 જાન્યુઆરીના રોજ પોતાના ભવ્ય રામ મંદિરમાં બિરાજમાન થવા માટેના કાઉન્ટ શરૂ થઈ ગયા છે. ત્યારે શહેરમાંથી તમામ સ્થળે રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે આજે વેજલપુર વિધાનસભા વિસ્તારમાં પણ રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. ભગવાન શ્રી રામનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ જે છે તે યોજાયો છે. ત્યારે વેજલપુર વિસ્તારમાં ખાસ રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. અમિતભાઈ, શું કહેશો? રથયાત્રાનું આયોજન કર્યું છે, કેટલો ઉત્સાહ? રામમય ભારત. આજે વેજલપુર વિધાનસભાની અંદર પણ ભવ્ય રામ રથયાત્રા 14 ફૂટ ઊંચું ને 16 ફૂટ લાંબુ આબેહૂબ રામ મંદિર સાથે આ રામની ટોળી, ખૂબ મોટી સંખ્યામાં યુવાનો, ખૂબ મોટી સંખ્યામાં મહિલાઓ, ભજન મંડળીઓ, રામ, સીતા, લક્ષ્મણ અને હનુમાન દાદા એમનું એક રૂપ એ આજે આખા વેજલપુરના રાજપથ ઉપર એ બહુ મોટી સંખ્યામાં, જ્યારે રામ 400 વર્ષ પછી એ પોતાના નિજ ઘરની અંદર પરત સ્થાપિત થવાના હોય ત્યારે એની ખુશી અપરંપાર છે. આખા ભારતની જેમ સમગ્ર એરિયા એ રામમય થયો છે અને એ ખુશીનો ઇજહાર કરવા માટે બધા જ ભાવિક ભક્તો આજે અમને લાગે છે કે જ્યારે રથ સામાન્ય રીતે જોધપુરથી મલાવદોડા પહોંચશે, અમે 4 કલાક ગણીએ છીએ, પરંતુ 10 કલાકે બી પહોંચશે કે કેમ એનો એક સવાલ છે. એટલું બધું આકર્ષણ છે. રામ મંદિર હિન્દુઓ માટે સ્વાભિમાન છે, શું કહેશો? કેટલા લોકોની મહેનત બાદ આ રામ મંદિરની સ્થાપના, પ્રાણ પ્રતિષ્ઠા ભારતની અદ્ભુત શક્તિ બતાવે છે. ભારતની લોકતંત્રની મેચ્યોરિટી બતાવે છે. હિન્દુઓની આસ્થા, બધા જ લોકોનું એમાં સમર્પણ અને નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ભારતનો નાગરિક, વિશ્વને 141 કરોડ લોકોની એકતાની તાકાત બી આ રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠામાં હિન્દુઓની આસ્થાના કેન્દ્રને બધા કેટલું મળીને સન્માન આપે એ બતાવવા જઈ રહ્યો છે. બિલકુલ. એટલે કે આ હતા ધારાસભ્ય અમિત ઠાકર કે તેમના વિસ્તારમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું જ્યારે રામ મંદિરનું સ્વપ્ન સાકાર થઈ રહ્યું છે ત્યારે ભવ્ય રથયાત્રાનું આયોજન જે છે તે કરવામાં આવ્યું છે, જેમાં હજારો લોકો આ રથયાત્રામાં જોડાયા છે, જેનો ઉત્સાહ હાલ જોવા મળી રહ્યો છે. કેમેરામેન શૈલેષ સાથે માનસી પટેલ, પ્રવેગ ટીવી, અમદાવાદ. ગુજરાતમાં દરેક સ્થળે અયોધ્યા રામ જન્મભૂમિ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની તૈયારીઓ ચાલી રહી છે. ત્યારે અમદાવાદમાં ભક્તિનો માહોલ જામી રહ્યો છે. અલગ અલગ કાર્યક્રમો પણ થઈ રહ્યા છે. 22 જાન્યુઆરીએ સામાન્ય નાગરિક અમદાવાદમાં જ રહી આ ઉત્સવની ઉજવણી કરીને રામ ભક્તિમાં સામેલ થશે. ત્યારે કેટલાક ભગવાન શ્રીરામના ભક્તો સાથે પ્રવેગ ટીવીએ વાત કરી તેમનો ઉત્સાહ જાણ્યો હતો. અયોધ્યામાં નિર્માણ પામેલા રામ મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાવાનો છે. ત્યારે તમામ દેશભરમાં ઉજવણીનો માહોલ છે. ઠેર ઠેર ભગવાન શ્રી રામની જે રથયાત્રા છે તે યોજાઈ રહી છે. ત્યારે આપણી સાથે કેટલાક લોકો છે, ભક્તો છે, તેમની સાથે વાત કરીશું. આપનું નામ? દિનેશ પટેલ. શું કહેશો? કેટલો ઉત્સાહ છે? રથયાત્રા યોજાઈ છે ભગવાન શ્રી રામની, કેટલો ઉત્સાહ? અત્યારે અમારે જોધપુર ગામમાં અત્યારે ધાર્મિક પ્રેમી જનતા જોવા જો તે સતત ઉત્સાહમાં અત્યારે ફૂલ વધાવી રહી છે અને સખત માહોલ વધી રહ્યો છે અહીંયા જોધપુર ગામમાં પણ, અને બધે પણ આગળ પણ રથ વધશે, ત્યાં પણ ઉત્સાહ વધશે.
બિલકુલથી આપણી સાથે અન્ય ભક્તો પણ છે. આપનું નામ? જય સોલંકી. જયભાઈ, શું કહેશો? હાલ રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. તમામ સૌના મુખ ઉપર ભગવાન શ્રીરામની જે આસ્થા છે તે દેખાઈ રહી છે. ખુશીનો માહોલ છે, શું કહેશો? વર્ષો પછી આ ખુશી મળી છે એટલે આને કોઈ શબ્દો જ નથી કે અમે શું કહી શકીએ એમ. અમારા માટે આ બહુ મહત્વનો પ્રોગ્રામ થઈ ગયો છે. બિલકુલથી હિન્દુ લોકો માટે આસ્થા અને ખાસ કરીને સ્વાભિમાન કહેવાય રામ મંદિર, કારણ કે કેટલા વર્ષોની લડત બાદ આ અવસર જોવા મળ્યો છે. શું કહેશો? હું આભાર માનું છું આપણે સરકાર અને હિન્દુ લોકોનો, જેથી ઘણા વર્ષો પછી પણ આપણે અમારી રામ મંદિરની આતુરતાનો અંત આવી ગયો છે અને મેં બહુ હર્ષોલ્લાસથી આને વધારવા માગીએ છીએ. અને આજે જ્યારે અયોધ્યામાં 22મી જાન્યુઆરીએ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ થઈ રહ્યો છે ત્યારે ભારતના દરેક હિન્દુઓની એક આત્મીયતા અને હિન્દુ ભક્તિથી અમે એમને સ્વીકાર્યા છે અને અમે ખૂબ આપણી સરકાર અને માનનીય પ્રધાનમંત્રી શ્રી મોદીભાઈનો ખૂબ આભાર માનીએ છીએ, જેઓએ હિન્દુઓની લાગણીને માન આપીને અમારા બધાનો ધર્મ પ્રત્યેની લાગણી ઉદ્ભવી છે. બિલકુલથી, એટલે કે નાના બાળકોથી માંડીને તમામ જે યુવાનો હોય તેમનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. સૌના મુખ ઉપર ભગવાન શ્રી રામના, જય શ્રી રામના નારા જોવા મળી રહ્યા છે. અને અયોધ્યા ખાતે જે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાઈ રહ્યો છે તેનો અલગ જ ઉત્સાહ લોકોમાં જોવા મળી રહ્યો છે. કેમેરામેન શૈલેષ સાથે માનસી પટેલ, પ્રવેગ ટીવી, અમદાવાદ. અયોધ્યા રામ જન્મભૂમિ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી દેશભરમાં ચાલી રહી છે, જેના કારણે ભક્તોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ત્યારે પ્રવેગ ટીવીએ કેટલીક મહિલાઓ સાથે વાતચીત કરી તેમનો ઉત્સાહ જાણ્યો હતો. અયોધ્યા ખાતે યોજનાર ભગવાન શ્રી રામનું મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો છે, ત્યારે તમામ ભક્તોમાં અલગ જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. દ્રશ્યોમાં જોઈ શકાય છે કે તમામ મહિલાઓએ ભગવાન શ્રી રામના નામની જે ટી શર્ટ છે તે પહેરેલી જોવા મળી રહી છે અને ભગવાન શ્રી રામનું જે ખેસ છે તે પણ પહેરેલો જોવા મળી રહ્યો છે. અલગ જ ઉત્સાહ દેશભરમાં જોવા મળી રહ્યો છે. ભગવાન શ્રી રામના ગરબા પણ ગાવામાં આવી રહ્યા છે. ત્યારે આપણી સાથે કેટલીક મહિલા ભક્તો છે, તેમની સાથે વાત કરીશું. આપનું નામ? सुभद्रा सोनी. सुभद्रा बहन, શું કહેશો? કેટલો ઉત્સાહ? बहुत उत्साह है सभी को. बहुत बहुत हार्दिक शुभकामना. बहुत ही लंबे संघर्ष के बाद में हमारे श्री राम भगवान आराध्य देव की मंदिर की स्थापना हो रही है और अभी पूरा अहमदाबाद क्या पूरा देश, पूरा विश्व इसके लिए हर्षोल्लास है और इसके लिए हम सभी बहुत बहुत आनंद के साथ में यह झांकी के साथ में रथ यात्रा निकाल रहे हैं और जरूर हम जल्दी से जल्दी वहां दर्शन करने के लिए भी जाएंगे. भगवान श्री राम जी से प्रार्थना है कि हम लोग को जल्दी जल्दी आमंत्रण हो और हम लोग जल्दी वहां जाए. जय श्री राम. બિલકુલથી આપણી સાથે અન્ય પણ મહિલા ભક્ત છે. આપનું નામ? ઉષાબેન વેસુકર. કેટલો ઉત્સાહ? બહુ જ ગણતરી ના થાય એટલો ઉત્સાહ છે. મારા પોતાના કે રામ પ્રતિષ્ઠા છે એટલે મેં રામની ટી શર્ટ ને રામનો કેસ પહેર્યો છે ખાસ, અને એટલો ઉત્સાહ છે કે જિંદગીમાં ક્યારેય આટલો આનંદ નહીં આવ્યો. અને આખું વિશ્વ ભગવામાં રંગાઈ જશે એટલો અમારો રામનો પ્રતાપ છે કે વિશ્વગુરુ થવા જઈ રહ્યું છે હમણાં અમારું બીજેપી. એટલે આજ નહીં તો કાલ મોદી સાહેબ વિશ્વગુરુ થશે અને અમારા રામનો પરચમ આખા વિશ્વમાં લહેરાશે અને રામ નામનો મહિમા આખું વિશ્વ ભગવામાં રંગાઈ જશે. જય શ્રી રામ. બિલકુલથી આપણી સાથે અન્ય પણ ભક્ત છે. આપનું નામ? मीनाबेन आरव्यास. बहुत 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 जाने राम जी घर में पधार रहे हैं. हमारे इतना उत्साह है, सब पब्लिक में बहुत उत्साह है. बहुत 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 हमारे ध्वज लेके आया है राम भगवान का और राम का ओरिजिनल दर्शन हमको भी हो गया. अभी ऐसा लगता है बहुत. બિલકુલથી અહીંયા તો ઉજવણી કરવામાં આવી રહી છે, પરંતુ અયોધ્યા જઈને ક્યારે દર્શન કરવામાં આવશે? અમે ટૂંક સમયમાં જલ્દી જતી રહીશું, દર્શન કરીશું. અમને રામ ભગવાનને મળવાની બહુ ઈચ્છા છે, દર્શન કરવાની જલ્દી. બિલકુલથી, એટલે કે તમામ મહિલાઓ સાથે વાત કરી. હાલ જે રીતે ભગવાન શ્રી રામનું મંદિરનું પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાઈ રહ્યો છે, ત્યારે તમામ ભક્તોમાં ભગવાન શ્રી રામના નારાઓ લગાડવામાં આવી રહ્યા છે અને ભગવાન શ્રી રામના નામની ટી શર્ટ હોય કે પછી ઝંડા ફડકાવવામાં આવી રહ્યા છે. કેમેરામેન શૈલેષ સાથે માનસી પટેલ, પ્રવેગ ટીવી, અમદાવાદ.
વેજલપુર વિધાનસભા વિસ્તારમાં રામલલાના ભક્તો માટે 24x17 ફૂટના ભવ્ય રામ મંદિરની પ્રતિકૃતિ સાથેનું મંદિર બનાવવામાં આવ્યું છે. આ મંદિરની પ્રતિકૃતિ સાથે વેજલપુર વિસ્તારમાં રામ રથયાત્રાનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. આ રથયાત્રા જોધપુર ગામ રામજી મંદિરથી નીકળી હતી અને મલાવ તળાવ અંબે માતાના મંદિર ખાતે સમાપ્ત થઈ હતી. ત્યારે આ યાત્રામાં બનાવેલા રામ મંદિરની પ્રતિકૃતિ આકર્ષણનું કેન્દ્ર બની હતી, જેના દર્શનનો લાભ લેવા ભક્તો અનેક જગ્યાએ ઉમટી પડ્યા હતા. અયોધ્યા ખાતે યોજનાર રામ પ્રતિષ્ઠા મહોત્સવનો ઉત્સાહ સમગ્ર દેશભરમાં જોવા મળી રહ્યો છે. ત્યારે અમદાવાદમાં આવેલા વેજલપુર વિસ્તારમાં હાલ રથયાત્રાનું આયોજન કર્યું છે અને જેમાં ભગવાન શ્રી રામની ભવ્ય રથયાત્રા છે તે યોજી છે. દ્રશ્યોમાં જોઈ શકાય છે કે મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામની ભવ્ય જે પ્રતિકૃતિ છે તે અહીંયા બનાવવામાં આવી છે. મહત્વનું છે કે 14.17 ફૂટના ભવ્ય રામ મંદિરની પ્રતિકૃતિ અહીંયા બનાવવામાં આવી છે. જે દર્શનનો લાહવો લેવા તમામ જે ભક્તો છે, લોકો છે તે આવી રહ્યા છે. મહત્વનું છે કે આ પ્રતિકૃતિ ભગવાન શ્રી રામની આખા વેજલપુર વિસ્તારમાં ફરાવવામાં આવશે. મહત્વનું છે કે જેના કારણે તમામ જે લોકો છે તે આ રથયાત્રામાં જોડાશે અને આ જે ભવ્ય પ્રતિકૃતિ છે, જે રીતે અયોધ્યામાં ભગવાન શ્રી રામનું મંદિર બનાવવામાં આવ્યું છે તેવી જ આ હુબહુ જે પ્રતિકૃતિ છે તે બનાવવામાં આવી છે, જેના દર્શનનો લાહવો લેવા માટે તમામ ભક્તો આવી રહ્યા છે અને રથયાત્રાનું પણ આયોજન કરવામાં આવ્યું છે, જેથી આ રથયાત્રામાં આ ભગવાનની પ્રતિકૃતિ સમગ્ર વેજલપુર વિસ્તારમાં ફરવામાં આવશે. કેમેરામેન શૈલેષ સાથે માનસી પટેલ, પરોવિક ટીવી, અમદાવાદ. હાલ સમાચારોમાં બસ આટલું જ. મને આપશો રજા. નમસ્કાર.